જય માતાજી. જય માતાજી. આરતી કુક જ જઈશ તમે ડિમ્પલ ઘરમાં કામ કરે છે એટલે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી. જય રમાતી. એવી વાર આસ્તો પાછો. એ ડુંગળી લેવાની નહીં મોટી થઈ જાય. લંગી ટાઈમ હતા લેવાય તો બીજું કાકા લાયા હતા. ઓનો મોર આવશે મમ્મી હવે લાગે છે એવું. એક ડાળામાં જો એક ના આવી જાય ને તો પછી બધાને આવશે. આ બાજુ મોર નહીં આવતો. અરે લીમડો કપાય છે અમાર બાપા લીમડો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમિત પ્રજાપતિ બ્લોગમાં વન્સ અગેન તમારું સ્વાગત છે. રવિવારની મોજ. આજે રવિવાર છે તો આજે રજા છે સ્કૂલમાં. રાત્રિને ચોક્કસ છે. બહારનો નજારો બતાવી. આજે તો બાપાને એમનો લેબડો કાપ્યો છે. જાગીશું ભાઈ આજ.
જાગ હુઈ ગયા અરે યાર ગુડ મોર્નિંગ આર્યા તારો મોબાઈલ લીધો છે પાછો શું બનાવ માંથી શરૂ શાક છે રવિવારે કુબી જલ્દીને પોકી ગયા લાગે એ આર્યા લે આપણો કપાસ જોવા આવું તા લે આવું ને બૂટ પહેર દે બૂટ પહેરીને આવી જાય મારા તો લેબડો કાપે અજવાળું જોયું કેટલું બધું આવી ગયું એટલે બોલો હાર જબર પતંગ ચડાવે આ ચગ ખરો ખાવો તો હેર કટિંગ કરાવી દીધું છે હેર તમારે કરાવવાનું બાકી છે તા ઉતરી ગયો લેવા જમવા હેડ કે હવે તો જમી લઈએ મિત્રો ડાયટ નથી પાછી હા જમવામાં મમ્મી એનું શાક બટાકા પછી એવું હતું ડુંગળી બટાકા કોથમીર મિરચી બરાબર બટા એનો બાજીના રોટલા તો ખરા મેળા બેટા બેસી જાઓ જમી લે મિત્રો પપ્પા બા લાઈટનું વચ કરું છું બધું મોર આવી ગયો બધા વેચાઈ ગયો પેલો બધું તો આગળ ને બધા નહીં આવતો નહીં યાર આવશે કે નહીં આગળ આગળ બધા આ વખત આવી જાય નહીં બધા ઓને નહીં આવ્યો જોઈએ આ કાપ્યો નહીં આવતો ને આવશે ને છેલ્લો જૂનો દાડો આવી જાય પેલો હવા વાળા આવશે બધો બરાબર આપણે કાપી નાખ્યું કરીએ અરે કોક રોગ આવ્યો લાગે આ પતંગ જો है શું करता है अब भाई क्या कर रहा है तू है तेरे को टाइम नहीं है तू मेरे साथ है आज तो पूरा दिन मेरे साथ घूमता है नहीं आज तो पापा के साथ है पूरा दिन पापा के साथ बिताया है ने ये बच्चा अकेला पड़ गया है आराध्या के बिना अब आपको हमने दिखा दिया दो ही लेखा नहीं हमें પેલી હા જોઈ લો ખાલી ફસ શું નજારો છે બાકી વાહ હેમ જેવા ઘઉં પડે હેમ જેવા કેવા કહેવાય આર્યન હેમ જેવા આમ તો કચરો જો ટાટા હેમ જેવા પેલો કચરો જોઈ તો ખાલી ये गया तो करे तो थोड़ा उल्टी कर હા ला उल्टी करो આર્યન થોડું દેખાય હા જેવું થોડું हाँ આરો નહીં દેખાતો પરમ જેવું पराम जो पतंग चगा જવું તા જો આરો અહીંયા પતંગ ચગાવે અમે પરામ આવ્યા હોય અરે કાપ્યું કે નહીં હે આર્યન એ અમાર લલિતભાઈના ઘેર આવ્યા હોય અમે તો 6:30 વાગી ગયા છે અને મમ્મી આજે જમવામાં બનાવે છે શું છે મમ્મી આજે ભાખરી અને ચા સરસ બરાબર છે તમ તાર બનાવો મજા પડી જશે તો ચા ઉકળે પછી આજ તો વહેલા જમવા અને મમ્મી આઈડિયા મસ્ત મારે પહેલા બધી વાણી કાઢી ભાખરી નહીં એ સારું પણ સાચી વાત પગ દુઃખ છે
મિત્રો આજે લેટ પડી ગયું છે થોડું જમવાનું. ચા ભાખરી અને શાક બપોરનું મોજ કરી દી આજે. અને પછી લેવા જઈશું આરતીને અને આરાધ્યાને. તારો સાથે આવે છે.